ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ 11 સાયન્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. એ ટોપિકનું નામ છે વર્ણપટ. જે આપણે બધા વર્ણપટ વિશે જાણીએ છીએ કે વર્ણપટ કોને કહેવાય, બરાબર. વર્ણપટ વિશે આપણે જાણીએ છીએ અને કદાચ સાંભળ્યું પણ હશે કે આકાશની અંદર જે મેઘધનુષ્યની જે રચના થાય છે, જેમાં 7 રંગ હોય છે, જાની વાલી પીનારા, બરાબર. એ જે 7 રંગનો જે પટ્ટો જે છે એ પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજું તમે ધોરણ 10 ની અંદર એવું સાંભળ્યું હશે કે એક પ્રિઝમ છે. પ્રિઝમમાં કોઈ પણ પ્રકાશ આપાત કરો છો, પ્રિઝમ એટલે ત્રિકોણાકાર જેવો પ્રિઝમ, કાચનો પ્રિઝમ આવે, બરાબર. તમે 11 12 સાયન્સમાં જ્યારે પ્રેક્ટિકલમાં આવશો ફિઝિક્સની અંદર, એ પ્રેક્ટિકલી તમે પ્રિઝમનો ઉપયોગ કરશો, તમને ખબર પડશે કે આવો એક પ્રકારનો પ્રિઝમ હોય છે, બરાબર, ત્રિકોણાકારનો, બરાબર. તો આપણે રાખીએ અને અહીંયાથી કોઈ એક નમૂનો છે, નમૂનામાંથી તમે જ્યારે કોઈ પ્રકાશ આપાત કરો છો, પ્રકાશ એ પ્રિઝમ, કાચના પ્રિઝમ પર પાડો છો, ત્યારે એ પ્રિઝમમાંથી એ પ્રકાશ આપાત થઈ અને જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થાય છે. જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થાય છે. એ જે 7 રંગ જે છે, જેને આપણે બધા કહીએ છીએ જાની વાલી પીનારા, બરાબર. જા એટલે જાંબલી, ની એટલે નીલો એટલે ડાર્ક વાદળી, બરાબર. અને પછી આછો વાદળી, લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી એટલે ઓરેન્જ કલર, કેસરી કલર, રા એટલે રાતો, રાતો એટલે લાલાશ પડતો કલર, લાલ કલર જેવો, બરાબર. તો આ પ્રમાણે જાની વાલી પીનારા તમે 10મા ની અંદર પણ ભણી ગયા છો. એટલે આવા જે રંગનું જે એક જૂથ નીકળે છે, એ જૂથને શું કહેવામાં આવે છે? વર્ણપટ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ણપટ એ કોઈ એક પરમાણુ માટે સમજાવવો હોય, કોઈ એક પરમાણુ માટે સમજાવવો હોય તો એમાં બે વસ્તુ હોય, એમાં બે પ્રકાર હોય. સમજાવો તમને. ચલો પહેલા જોઈએ વર્ણપટ એટલે શું, જે આપણે હાલ જોઈ ગયા, બરાબર. વર્ણપટ એટલે શું જોઈ ગયા. હવે પ્રશ્ન એવો હતો કે તેના પ્રકારો સમજાવો. અમે તેને હાલ વાત કરી કે કોઈ પરમાણુ માટે આપણે વર્ણપટને સમજવો હોય તો એના પ્રકારો દ્વારા સમજી શકાય છે. તો વર્ણપટના પ્રકારો બે પ્રકારો છે. એક તો અવશોષણ વર્ણપટ, નંબર 2 ઉત્સર્જન વર્ણપટ, બરાબર. બે વર્ણપટ છે, અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ, બરાબર. આ બંને વર્ણપટને સમજવા માટે આપણે કોઈ એક પરમાણુ લઈએ છીએ. દાખલા તરીકે કોઈ પરમાણુ છે, આ એક પરમાણુ છે, આના શું કહી દઈએ? પરમાણુ કહી દઈએ. હવે તેને પરમાણુ પોતાની મૂળ અવસ્થામાં, મૂળ એટલે પોતાની સ્થાયી અવસ્થામાં હોય. દાખલા કે હું અહીંયા ઊભો છું તો મારી આ મૂળ અવસ્થા કહેવાય. મારી અંદર હાલ કોઈ પ્રકારની ઊર્જા નથી, હું સ્થાયી છું, બરાબર. એવી જ રીતે એક પરમાણુ છે જે સ્થાયી છે, બરાબર. હું અહીંયા લખું છું, અહીંયા બે સ્તર બનાવું છું. એક ઊર્જાનું નીચું સ્તર, આ ઊર્જાનું ઊંચું સ્તર. આ કેવી રીતે તમને સમજાવું? ચલો, નીચું સ્તર એટલે હાલ જે મૂળ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં ઊર્જા બહુ નીચી હોય, ઓછી હોય. આપણી અંદર ઊર્જા તો હોય જ, ભલે સ્થિર હોય
પણ બહુ જ ઓછી હોય, બરાબર? એટલે એ વખતનું ઊર્જાનું નીચું સ્તર છે કે જે કેવું હોય, સ્થાયી હોય. કેવું હોય? સ્થાયી હોય. એટલે એક જ જગ્યાએ હોય, સ્થાયી હોય. અને ઊર્જા ઊંચું સ્તર હોય એમાં પરમાણુ જે છે એ પરમાણુ કેવો હોય? અસ્થાયી હોય. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પરમાણુ જે છે એ સ્થાયી છે, પણ એ પરમાણુને કોઈ ઊર્જા આપવામાં આવે છે અથવા ચલો એના ઉપર કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો અથવા ઊર્જા એની અંદર આપો તો સ્વાભાવિક છે પરમાણુ ગતિમાં આવશે. પરમાણુ શેમાં આવશે? ગતિમાં આવશે. અને ગતિમાં આવશે એટલે એની અંદર ઊર્જા નિર્માણ થશે, બરાબર? દાખલા તરીકે અહીંયા નીચું સ્તર છે, આ પરમાણુને તમે ઊર્જા આપો છો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો છો ત્યારે એ જે પરમાણુ ખરો ને એ પરમાણુ ઊંચું ઊર્જાનું સ્તર પ્રાપ્ત કરશે. કારણ કે એની અંદર ગતિમાં આવે એટલે શું આવ્યું? એની અંદર ઊર્જા આવી. આપણે સ્થિર હોઈએ તો જેવી ઊર્જા ના હોય પણ ઓછી હોય. તમે દોડો 1 કિલોમીટર 2 કિલોમીટર દોડી દો સળંગ, દોડ્યા પછી તમારી અંદર શું આવે? ગરમી આવે છે, જે ઊર્જા આવે છે, બરાબર? એ જે ઊર્જા છે એ ઊર્જાનું ઊંચું સ્તર કહેવાય, જે અસ્થાયી હોય, એ સ્થાયી ના રહી શકે. તમે 2 કિલોમીટર દોડ્યા પછી તમને એમ કહેવામાં આવે કે ટટ્ટાર સીધા આમ ઊભા રહો તો કદાચ ઊભા નહીં રહો, તમારા શ્વાસ ઊંચાઈ જતા હશે, હાથ પગ થોડા હલતા હશે, બરાબર? તમે સ્થાયી ઊભા નહીં રહી શકો. પણ પહેલાથી જ તમને કહેવામાં આવે કે તમે સ્થાયી ઊભા રહો, તમે સ્થાયી ઊભા રહેવાના છો, બરાબર? એટલે એવી રીતે નીચું જે સ્તર હોય એ સ્થાયી હોય અને જે ઉપર ઊર્જા જે પ્રાપ્ત કરે પરમાણુ, બરાબર, જે ઊંચું સ્તર હોય એ કેવું હોય? અસ્થાયી હોય. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે અહીંયાથી ઉત્તેજિત કહેવાય. અહીંયાથી જે પરમાણુ અહીંયા સુધી પોકે ઊર્જા જે મેળવી ને એ ઉત્તેજિત અવસ્થામાં આવે કહેવાય. જે મૂળ અવસ્થા એને ધરા અવસ્થા કહેવાય. ધરા અવસ્થા. આ તમે કદાચ તમે શબ્દ સાંભળ્યો છે અને 11 તમે ઉપયોગ પણ કરશો જ આનો. આને ધરા અવસ્થા કહેવાય. જ્યારે પોતે ઊર્જા મેળવે છે એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. ઉત્તેજિત અવસ્થા. આપણે ઘણીવાર શબ્દ સાંભળતા હોઈએ રોજિંદા જીવનમાં કે માણસ ઉત્તેજિત થઈ ગયો. ઉત્તેજિત થઈને ના કરવાનું કામ કરી નાખ્યું, એને કોઈ મર્ડર કરી નાખ્યું કે ચોરી કરી દીધી, કોઈ પણ થાય. પરંતુ ઉત્તેજિત થઈને માણસ સ્થાયી ના રહી શકે, એ ગમે તે કરી શકે. ઘણીવાર સારું પણ કરી શકે, ઘણીવાર ખરાબ પણ કરી શકે, બરાબર? એવી રીતે પરમાણુ પણ ઊર્જા મેળવી તો ઉત્તેજિત અવસ્થામાં આવ્યો કહેવાય. હવે જે વખતે પરમાણુ નીચી ઊર્જા સ્તરમાંથી ઊંચી ઊર્જા અવસ્થામાં પહોંચતો હોય ત્યારે સ્વાભાવિક છે ઊર્જાનું શું કરતો હોય? એ શોષણ કરતો હોય. તો જેનો ઊર્જાનું ઊંચું સ્તર પ્રાપ્ત થાય. આપણી અંદર ઊર્જા આવે ક્યાંથી? આપણે કોઈ ગતિ કરીએ તો અંદર આવે ને, બરોબર? તો આપણા અંદર આવી ગઈ મતલબ આપણે દોડતી વખતે આજુબાજુની જે ઊર્જા આપણામાં શું કરી છે? શોષણ કરી છે, બરોબર? તો અહીંયાથી પરમાણુ નીચેથી ઉપર તરફ પહોંચતા મતલબ ઊંચા ઊર્જા સ્તર સુધી પહોંચતા એ પરમાણુ શું કરે છે? ઊર્જાનું શોષણ કરે છે. શોષણ કરે છે જેને કહેવાય અવશોષણ. જેને કહેવાય અવશોષણ. અને શોષણ કરતી વખતે ઘણીવાર પરમાણુ અલગ અલગ રંગની તરંગ લંબાઈ, આ શબ્દ સાંભળજો, ઘણીવાર પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં પહોંચતી વખતે તે જુદા જુદા રંગની અને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવે છે. આ પોઈન્ટ અગત્યનો છે. મેં તમને કીધું કે અહીંયાથી નેચરલી પરમાણુ ઉપર તરફ જાય છે એટલે શું કરે? ઊર્જાનું શોષણ કરે છે, બરાબર? જે ઊર્જાનું શોષણ કરતો હોય ત્યારે પરમાણુની અંદર જુદા જુદા રંગ, એટલે એને રંગો, મેં તમને આગળ વર્ણપટની જે વાત કરી ને વર્ણપટના જેવું જ હોય કે એ પરમાણુ જુદા જુદા રંગ બહાર કાઢે અને એ જુદા જુદા રંગની તરંગ લંબાઈ માપવામાં આવે. તરંગ લંબાઈની લેકડા
હવે દરેક પરમાણુ માટે તરંગ લંબાઈ જુદી જુદી હોય કોઈ બરાબર દાખલા કે અહીંયા પરમાણુ છે બીજી કન્ડિશનમાં તમે કોઈ બીજો પરમાણુ લો ત્રીજી કન્ડિશનમાં ત્રીજો પરમાણુ લો તો જે વખતે પરમાણુ બદલો છો તો પરમાણુ બદલવાની સાથે સાથે તરંગ લંબાઈ પણ ઘણીવાર બદલાતી હોય છે એટલે મેં શબ્દ વાપર્યો છે કે જુદા જુદા રંગની અને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવે છે તો જુદા જુદા રંગની એટલે કેવા રંગની હોય જાનીવાળી કિનારા જેવી જ હોય જુદા જુદા રંગની એટલે કેવી જાનીવાળી કિનારા એટલે મતલબ એવો જો અહીંયા પણ વર્ણપટ્ટો ઉત્પન્ન થાય જ છે જો પરમાણુ ગતિમાં આવતો હોય બરાબર અને ગતિમાં આવ્યા પછી એ જુદા જુદા રંગ ધરાવતો હોય બરાબર ઉપર પહોંચતી વખતે તો એ રંગ કેવો હોય જાનીવાળી કિનારા પણ એ રંગ માટે આપણે શું કીધું એ રંગના જૂથનો વર્ણપટ કીધો મતલબ આ પણ વર્ણપટ દર્શાવે જ છે પણ કેવો વર્ણપટ દર્શાવે છે ઊર્જાનું શોષણ કરીને વર્ણપટ દર્શાવે છે એટલે એવા વર્ણપટને શું કહીશું આપણે અવશોષણ વર્ણપટ કહીશું બરાબર અવશોષણ વર્ણપટ કહીશું ચલો શરૂઆતની જે ઊર્જા છે એને આપણે E1 કહી દઈએ એનર્જી નીચી ઊર્જા લઈએ અને જે ઊંચી ઊર્જા છે એને આપણે શું કહી દઈએ E2 કહી દઈએ ચલો આની અંદર ઊર્જા વધારે કોની છે E2 માઈનસ E1 બરાબર એટલે ડેલ્ટા E એટલે ઊર્જામાં થતો ફેરફાર E2 માઈનસ E1 ચલો આટલા સુધી ખબર પડી ગઈ હવે આગળ ઉત્સર્જન વર્ણપટ આ પણ સમજવાનું છે ઉત્સર્જન વર્ણપટ તો ઉત્સર્જન વર્ણપટમાં શું છે સમજો અહીં જે વખતે પરમાણુ ઊંચી ઊર્જા સ્તર ધરાવતી અવસ્થામાં પહોંચ્યો છે ત્યારે એક સમય એવો આવે ને કે ઊર્જા પ્રાપ્ત કર્યા પછી એ ઊર્જા મુક્ત પણ કરે આપણે દોડીને જઈએ આપણી અંદર ઊર્જા ઉત્પન્ન થઈ તો શું એ ઊર્જા આખો દિવસ રહેશે ના 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કે 20 મિનિટ તો તમે જેટલું દોડ્યા છો માનો કે તમે 500 મીટર દોડ્યા છો તો એટલું ફરક પડે નહીં પણ 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર તમે કિલોમીટરમાં દોડ્યા છો તમે વધુ દોડ્યા છો જો વધુ દોડ્યા હોય તો ઊર્જા પણ વધુ ઉત્પન્ન થાય તો એ ઊર્જાનો ઘટાડો ક્યારે થાય તમે 20 15 મિનિટ 25 મિનિટ અડધો કલાક કલાક એના આરામ કરો બેસો પછી ધીમે ધીમે તમારા શરીરની અંદર ઊર્જા ઓછી થાય તમને કહે કે થાક આવો ઓછો થયો એનો મતલબ શું કે તમે તમારી જે ઊર્જા છે એને તમે ઘટાડી છે બરોબર તો પરમાણુની અંદર પણ એવું હોય કે જે વખતે ઊંચું સ્તર પ્રાપ્ત કર્યું હોય ઊર્જા તો ઘણીવાર એ જ ઊર્જાને મુક્ત કરતા એ પરમાણુ પોતાની મૂળ અવસ્થામાં આવે છે એ પરમાણુ ઊર્જા મુક્ત કરે એટલે એને ઉત્સર્જિત કરી કહેવાય એનું ઉત્સર્જન થઈ કહેવાય આપણે ફોટોઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા બરોબર કે જેમાં ધાતુ ઉપર કોઈ પ્રકાશનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરતો હતો એ જે ધાતુની પટ્ટી છે એમાંથી ઉત્સર્જિત થતો હતો મતલબ બહાર નીકળતો હતો એટલે ઇલેક્ટ્રોન બહાર છોડતો હતો તો છોડવા માટે શબ્દ શું વાપર્યો છે ઉત્સર્જન શબ્દ વાપર્યો છે તો અહીંયા પણ એવું છે કે પરમાણુ જે વખતે પાછો આવતો હોય એ વખતે ઊર્જાને શું કરતો હોય ઉત્સર્જન કરતો હોય એ ઉત્સર્જન દરમિયાન ફરીથી જુદા જુદા રંગની અને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતી જે રેખાઓ જે છે તે જોવા મળે છે બરાબર એટલે શોષતી વખતે અને ઉત્સર્જન થતી વખતે પણ આ વર્ણપટ દેખાય છે પણ જે વખતે ઊર્જાનું અવશોષણ મતલબ ઉત્સર્જન થતું હોય અથવા ઊર્જા બહાર છોડતું હોય તો ઉત્સર્જન થતું હોય તો એ વખતનું જે વર્ણપટ છે એને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે ઉત્સર્જન વર્ણપટ ખબર પડી મિત્રો તો ફરી તમને કહી દઉં કે નીચે ઊર્જામાંથી ઊંચી ઊર્જામાં તરફ જાય એટલે એ વખત ઊર્જાનું શોષણ કરતો હોય એક લીટીમાં શોષણ કરતો હોય એટલા માટે એમાંથી જે જુદા જુદા રંગની જુદા જુદા તરંગ લંબાઈ જેવા જે રેખાઓ ઉત્પન્ન થાય છે એમને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે પછી એ જે ઊંચી ઊર્જા સ્તર છે પાછું શું કરશે
પોતાની મૂળ અવસ્થામાં આવે એટલે શું થાય ઊર્જાનું મુક્ત કરે ઊર્જાને શું કરે મુક્ત કરે એટલે ઉત્સર્જન કરે અને એ વખત પણ જુદા જુદા રંગ અને જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતી રેખાઓ ત્યાં જોવા મળે છે એટલા માટે એને ઉત્સર્જન વર્ણપટ કહે છે બરાબર એ વખતે ઉત્સર્જન વર્ણપટમાં ઊર્જાનો ફેરફાર આ રીતનો હોય છે E1 E2 હોય છે E1 E2 હોય છે કારણ કે આ ઊર્જામાં શું થાય છે ઘટાડો થાય છે આ ઊર્જામાં શું થાય છે ઘટાડો અને જેમ જેમ નીચે આવે એટલે ઘટાડો થાય ને એટલા માટે E1 E2 લખ્યું છે આમ તો ખરેખર અહીંયા આગળ આપણે શું લખ્યું છે E2 E1 કેમ E2 E1 કારણ કે એ ઉપર જતી હતી પરમાણુ ઉપર જતો એટલે ઊર્જામાં શું થાય વધારો થાય ને ઉપર જેટલો ઊર્જા વધારો એટલે E2 એટલે વધારામાંથી ઓછી ઊર્જા બાદ કરવાની હોય E2 E1 બરાબર હવે આની અંદર શું થાય છે ઉલટું થાય છે જે ઊર્જા વધારે હતી એની જગ્યાએ શું થાય છે ઊર્જામાં ઘટાડો થાય છે બરાબર અને ઊર્જામાં જો ઘટાડો થતો હોય તો E1 E2 લખાય ઊંધું લખાય બરાબર આ વધારો આ ઘટાડો અને બંને જે ઊર્જાનો ફેરફાર જે છે એ ફેરફારને આપણે કહીશું ડેલ્ટા E ઊર્જામાં થતો ફેરફાર ખરાબ ભાવ પડી ગયું વિદ્યાર્થી મિત્રો તો આ થયો વર્ણપટ અને તેના પ્રકારો અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ બરાબર બીજું એક આગળ ટોપિક જોઈએ રેખા વર્ણપટ રેખા વર્ણપટ કોને કહેવાય હું તમને સમજાવું પણ એ સમજાય પહેલા હું એના બે પ્રકારો સમજાવી દઉં તો તમને ઓટોમેટિક રેખા વર્ણપટ વિશે ખબર પડી જશે રેખા વર્ણપટના પણ બે પ્રકાર છે આ છે અવશોષણ રેખા વર્ણપટ અને ઉત્સર્જન રેખા વર્ણપટ જો નંબર 1 અવશોષણ રેખા વર્ણપટ નંબર 2 ઉત્સર્જન રેખા વર્ણપટ આ બે પ્રકારના વર્ણપટ છે ચલો અહીંયા હું આકૃતિ દોરું છું આકૃતિ પછી તમને સમજાવી દઉં ચલો આ કોઈ નમૂનો છે ઉત્તેજિત નમૂનો બરાબર એ નમૂનાને આપણે કોઈ પ્રિઝમ ઉપર આપાત કરીએ છીએ બરાબર અહીંયાથી એના 7 રંગ જુદા જુદા દેખાય છે 4 5 6 7 અહીંયા મોટી પ્લેટ છે બરાબર ચલો તે પ્રકાશ છે અહીંયા પ્રકાશનો સ્ત્રોત એ પણ આવી રીતે કોઈ પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે તેની અંદર પણ જુદા જુદા રંગો બહાર નીકળે છે સંસૂચક કહેવાય અથવા ફોટોગ્રાફી કહેવાય ચલો સર્જન વર્ણપટ
ઉત્તેજિત નમૂનો એટલે ઊર્જા ધરાવતો કોઈ નમૂનો કે જેની અંદર પરમાણુ ઊર્જાથી ભરેલી છે, પરમાણુમાં ઊર્જા ભરાયેલી છે એવું કહેવાય. બરાબર. આ ઉત્તેજિત નમૂનામાંથી કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવામાં આવે છે. આ શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ પ્રકાશ છે, આ પ્રકાશ છે. બરાબર. જેના બંનેમાં ઉદાહરણ જુદા જુદા છે કારણ કે બંનેના પ્રકારો જુદા જુદા છે એટલા માટે. ચલો, ઉત્તેજિત નમૂનો છે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવામાં આવે છે. વચ્ચે એક પડ છે, પડ અહીંયા વચ્ચે એટલા માટે છે અહીંયા કોઈ ધાતુની પટ્ટી જેથી આમાંથી નીકળતો જે વિકિરણ છે કોઈ એક સ્થિર જગ્યાએ પહોંચે, કોઈ એક સ્થિર જગ્યાએ પહોંચે, નકર પછી એક્ઝેક્ટ પ્રિઝમ ઉપર આપાત થઈ શકે નહીં. એટલે એક્ઝેક્ટ પ્રિઝમ ઉપર આપાત કરવા માટે અહીં વચ્ચે એક પટ્ટી મૂકેલી છે. ચલો, અહીંયા પ્રિઝમ છે, આને પ્રિઝમ કહીશું આપણે. પ્રિઝમ આ પણ શું છે? પ્રિઝમ. પ્રિઝમ પર જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો ત્યારે એમાંથી 7 રંગો નીકળે છે. શું નીકળે છે? 7 રંગો નીકળે છે. અને 7 રંગો આ ફિલ્મ ઉપર જે દેખાઈ આવે એટલે આપણને ખબર પડી જાય કે 7 રંગો નીકળ્યા છે. 7 રંગો દેખાયા, જાનીવાલી, પીનારા. પણ જ્યારે આ જે ઘટના છે આ ઘટનાની અંદર મેં અમુક ભાગ કાળો દર્શાવ્યો છે. કાળો એટલે તમારા બુકની અંદર જોશો ને તો આ ભાગ એકદમ કાળો છે, ડાર્ક. મેં પેનમાં ઘાટું કરી શકતો નથી એટલે ખાલી આડી લીટીઓ કરી છે અંદર. બાકી તમારા બુકની અંદર એકદમ કાળો ભાગ છે. એક્ઝામ્પલ તરીકે આવો આખો આવા એટલે કાળો ભાગ છે. બરાબર. હું બધામાં નહીં કરતો, બરાબર, બધામાં એટલે કાળો ભાગ છે. અને અમુક ભાગ છે ને આવો ખાલી ભાગ છે. ખાલી એટલે રંગીન ભાગ છે. કેવો ભાગ છે? રંગીન ભાગ છે. આનો મતલબ એવો થયો, આનો મતલબ એવો થયો કે જે આ ખાલી ભાગ છે દેખાય છે ને, જે ખાલી ભાગ એટલા ભાગની અંદર ઊર્જાનું ઉત્સર્જન થયેલું છે. ઊર્જાનું શું થયેલું છે? ઉત્સર્જન થયેલું છે. અને જે કાળો ભાગ છે ને એ કાળા ભાગની અંદર એ પણ ઉત્સર્જન જ છે, પણ એ ઉત્સર્જન એવી ઊર્જા છે કે જે ખોવાઈ ગયેલી હોય, જે મળતી ન હોય, જેની તરંગ લંબાઈ મળતી ન હોય, એ જે ભાગ છે એ ખાલી ભાગ છે. એને નેગેટિવિટી કહેવાય. નેગેટિવિટી, કાળો ભાગ. ફરી રીતે સમજાવું. અહીંયા જે ઊર્જાનું ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જનની અંદર જે ખાલી ભાગ દેખાય છે એટલા ભાગનું ઉત્સર્જન થયેલું ક્લિયર દેખાય છે કે આટલા ભાગમાં ઊર્જાનું શું થયું છે? ઉત્સર્જન થયું છે. અને જે નેગેટિવ જે કાળો ભાગ છે એ કાળો ભાગ શું છે કે એમાં ઉત્સર્જન થયેલું પણ એ દેખાતું નથી. બરાબર. હવે એના બે મતલબ હોય. એક તો કાં તો ઉત્સર્જન થયેલું ખોવાઈ ગયું હોય, બરાબર, કાં તો ઉત્સર્જન થયું ના હોય. બે વસ્તુ હોઈ શકે. બરાબર. એટલે જે ભાગમાં તમને દેખાય છે એટલો ભાગ ઊર્જાએ ઉત્સર્જન કર્યો, એટલો ભાગ પ્રિઝમ દ્વારા ઊર્જાનું ઉત્સર્જન થયેલું છે. એટલા માટે આને ઉત્સર્જન વર્ણપટ કહે છે. હવે બીજી વાત કે જે નેગેટિવિટી અને જે ખાલી જે રંગીન ભાગ દેખાય છે બંને વચ્ચે આમ ઊભી રેખા જેવું છે. તમે જુઓ, અમે ઊભા એ રેખા દર્શાવી છે. એ રેખા તમે એ જો રેખા છે, આ રેખા છે, આ રેખા છે. એટલે વર્ણપટમાં આવું રેખા સ્વરૂપ હોવાથી આ વર્ણપટનું નામ શું પડ્યું છે? રેખા વર્ણપટ. હવે તમને ખબર પડી છે કે રેખા વર્ણપટ કોને કહેવાય. કારણ કે જે ઉત્સર્જન કે અવશોષણ થાય છે એમાં જે કાળી નેગેટિવિટી અને દેખાયેલું જે દ્રશ્યમાન છે ઉત્સર્જન હતો અવશોષણ હોય ઊર્જા, બરાબર, એના વચ્ચે એક લીટી છે. બરાબર. એ લીટી મતલબ રેખા છે. એ રેખાના કારણે શું કહેવાય છે? રેખા વર્ણપટ તરીકે એને કહેવામાં આવે છે. બરાબર. ચાલો નીચે બીજો પ્રકાશનો સ્ત્રોત છે. એ પ્રકાશનો સ્ત્રોત આપાત કરવામાં આવે છે. પ્રકાશનો સ્ત્રોત આપાત કરવો તો જનરલી આપણે બિલોડી કાચનો ઉપયોગ કરતા હોય. આપણે ઘરે ઘરે પ્રયોગ કર્યો છે. બિલોડી કાચનો કાગળ પર રાખીએ તો સીધો પ્રકાશ એના ઉપર પડે. એક જ ધાતુ પ્રકાશ એના ઉપર કાગળ ઉપર પડે અને કાગળ પડી જાય. એટલા માટે અહીંયા વચ્ચે બિલોડી કાચ પણ રાખવામાં આવે છે કે જેથી એક જ કોઈ સ્થિર જગ્યાએ પ્રિઝમ પર તમે પ્રકાશ આપાત કરી શકો છો.
ચલો પ્રકાશ આપાત કર્યો તો એની અંદર 7 રંગો નીકળે છે, પણ જે 7 રંગો જે નીકળે છે એમાં ઊર્જાનું શોષણ થયેલું જોવા મળે છે. કેવી રીતે ખબર પડે ઊર્જાનું શોષણ થયેલું? અહીંયા તમે જોઈ શકો કે જે ખાલી ભાગ છે, તમે બુકને જોશો ને તો મોટા ભાગનો જે ખાલી ભાગ છે, ખાલી એટલે તમારા માટે રંગીન ભાગ, રંગીન હશે તમારી ચોપડીની અંદર જે રંગીન મોટા ભાગે ભાગ છે એટલા ભાગનું શોષણ થયેલું જોવા મળશે. રંગીનનો મતલબ એવો થયો કે એટલા ભાગનું તમને શોષણ જોવા મળે, એટલા ભાગનું ઊર્જાનું શોષણ થઈ ગયું છે. પણ જે કાળો ભાગ છે, જે નેગેટિવિટી કહેવાય, એ કાળા ભાગમાં શોષણ તો થયેલું છે, અને શોષણ થયેલા રંગો કાં તો ખોવાઈ ગયા છે, કાં તો દેખાતા નથી, કે ભાઈ કાં તો નહીં મળ્યા હોય, બરાબર? એ કારણ જે પણ હોય, પણ જે દેખાતા નથી એ કયા સ્વરૂપમાં હોય તો કાળી નેગેટિવિટી સ્વરૂપમાં હશે, બરાબર? અને જે મોટા ભાગનું જે દેખાય છે એ અવશોષણ વર્ણપટ જે છે. તમને આમાં કદાચ કોઈ જગ્યાએ ખબર ન પડે તો તમારે શું વિચારવું, જે ભાગ ઓછો રંગીન દેખાય ને, ઓછો રંગીન એ ઉત્સર્જન વર્ણપટ હોય, અને વધારે રંગીન દેખાય એ અવશોષણ વર્ણપટ. આટલું યાદ રાખવાનું. જો કે આમ તો યાદ રાખવાની જરૂર નહીં, મેં તમને આગળ સમજાવ્યું એટલે તમને ખબર પડી ગઈ છે, અને કદાચ માનો નહીં જ પડી તો આટલું યાદ રાખી લેવાનું. ઓછું રંગીન હોય ઉત્સર્જન વર્ણપટ હોય હંમેશા, અને વધારે રંગીન હોય અવશોષણ વર્ણપટ હોય. સોરી, ઉત્સર્જન રેખા વર્ણપટ, કારણ કે એના પ્રકાર છે ને, અને અવશોષણ રેખા વર્ણપટ. કારણ કે બંને વચ્ચે રેખાઓ છે, એક આ રેખા, આ રેખા, રેખા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે વર્ણપટનો આખો ટોપિક આપણે ભણ્યા. વર્ણપટના પ્રકાર જોયા, પછી વર્ણપટનો જે એક ભાગ છે રેખા વર્ણપટ, બરાબર? એ રેખા વર્ણપટના પ્રકારો આપણે જોયા, બરાબર? તો આ ટોપિકમાં કોઈ જગ્યાએ ખબર ન પડી કારણ કે આ ટોપિક પૂછાય છે, આઈએમપી છે, બરાબર? આખો ટોપિક આઈએમપી છે. વર્ણપટ એટલે શું, તેના પ્રકારો સમજાવો. એની અંદર રેખા વર્ણપટ પણ તમે લખી શકો, કારણ કે 4 કે 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો આટલું ના ચાલે. આટલું તમે ક્યારે લખો તો 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 કે 5 માર્ક્સનો હોય તો બધું તમારે દર્શાવવું પડે, લખવું પડે. જો કે તમારા બુકની અંદર આ વસ્તુ નહીં આપી હોય, બરાબર, પણ આ આઈડિયા આપેલું છે, બરાબર? પણ તમને આ સમજાવવા માટે મેં તમને સમજાવ્યું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ જગ્યાએ ખબર ન